નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. યુટ્યુબ 4 મિનિટ પછી તમે સવારે ભાગ્યશાળી બનશો, બધાને જવાબ આપીશ. હા મિત્રો, હવે તમારા આજે સાંજે 4:04 વાગ્યે નસીબ અવાજ કરશે. ત્યાર પછી તમારા જીવનકાળમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદથી એ મોટો ચમત્કાર થયો. આનાથી તમારું આખું જીવન અટકી જશે. હા મિત્રોમાં બદલાઈ જશે. તમે મને બરાબર સાંભળ્યું. મેં જે કહ્યું તે પથ્થરમાં લીટી જેવું છે. જો તે ખોટું થશે તો હું આખી જિંદગી ગુલામ રહીશ. હું કરીશ, પણ મારી શરત એ છે કે તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. ધ્યાનથી જુઓ અને અમે તમને શું કહેવા જઈ રહ્યા છીએ જીવનમાં એકવાર તો એને કહીશ જ. આ વસ્તુઓનો ઉપયોગ કરો, દરેક માટે નહીં. હા મિત્રો, આ તમારા માટે વરદાન સાબિત થશે. વિડિયો શરૂ કરતા પહેલા, બધી માતાઓ તેઓ રાણીના સાચા ભક્તો છે, તેઓ પ્રેમ ભક્તો છે. સૌ પ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો. કૃપા કરીને કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. મને ખરેખર તમારામાં વિશ્વાસ છે અને મારા પૂરા હૃદય અને આત્માથી જય માતાદી. કૃપા કરીને તેને 3 વાર લખો જેથી માતા રાણીનું નામ જાણી શકાય. આપ સૌને સીધા આશીર્વાદ અને પ્રેમ તમારા આખા પરિવારને તે મળશે. હા મિત્રો, ભગવાન તમને બધું કહું છું. ભોલેનાથ, દેવોના દેવ, મહાદેવ હવે તમારા બધા માટે છે. આજે સાંજે 4:04 વાગ્યા પછી 100 મતો. મિત્રો, તમે પણ કહેશો કે આપણે કરવાના છીએ. આભાર પ્રભુ, તમે અમારા હૃદયની વાત સાંભળી. હા મિત્રો, હવે તમારા જીવનની બધી બાબતો, તમારા જીવનના દુઃખ હવે સમાપ્ત થવાના છે. મારી બધી ચિંતાઓનો અંત આવવાનો છે. હું સારી રીતે જાણું છું કે તમારા આખા જીવનમાં આજકાલ યશમાં ઘણી સમસ્યાઓ ચાલી રહી છે. તમારી આસપાસ ઘણી બધી મુશ્કેલી છે. તમે ઘેરાયેલા છો અને તમને કોઈ રસ્તો દેખાતો નથી. પણ મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે સમય મુશ્કેલ બને છે, આપણે શાંત રહેવું જોઈએ, કારણ કે મહાદેવ નથી, કોઈ રસ્તો નથી, આપણે ફક્ત તે શોધવાનો છે. આપણે એ સમયની રાહ જોવી જોઈએ જ્યારે મહાદેવ આપણા. હા મિત્રો, અને રસ્તો શોધવા માટે હવે તમારો સમય આવી ગયો છે. હવે મહાદેવજીનો સમય. તમારા ઘરને ફરી એકવાર આશીર્વાદ મળે, ખુશીની સુગંધ આવશે. હા મિત્રો, ઘણા લોકો તમારા ઘર અને પરિવારની કાળજી રાખે છે. સવારે ઘણા લોકો તમારા પર ખરાબ નજર નાખે છે. હું ખુશી જોઈને સહન કરી શકતો નથી. તેની ખરાબ નજર તમારા બધાનું જીવન બરબાદ કરી શકે છે. થોડું નુકસાન થયું છે, પણ મિત્રો હવે તમારે બધાએ તમારા જીવનમાં કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો પડશે. તમારે કાળજી લેવી પડશે, કારણ કે મિત્રો તમે જે રીતે ઈચ્છો છો તે રીતે થઈ રહ્યું નથી. દુનિયા ક્રૂર છે. અહીં દરેક વ્યક્તિ તમારી છે. લાચારીનો લાભ લેવા માટે તૈયાર છે. તેથી તમારે હવે અહીં આવું કોઈ કામ કરવું પડશે નહીં. તમારે કંઈક એવું કરવું પડશે કે તે તમારા જીવનમાં પાછો આવે. જે સમસ્યાનો તમે લાંબા સમયથી સામનો કરી રહ્યા છો, આપણે આ કરી રહ્યા છીએ. હા મિત્રો, જ્યારે આપણે જો અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો ભગવાન અમને, તમારા અને મારા મિત્રો પર ગુસ્સો આવે છે. મેં ભૂતકાળમાં અજાણતા પણ ભૂલ કરી છે, જેના કારણે તમને ઘણી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ મિત્રો, ભગવાને તમને ક્યારે આવું કરવાનું કહ્યું નથી. મેં તને સંપૂર્ણપણે તૂટી જવા માટે છોડી દીધો છે. ભગવાને તમને તમારી પાસેથી શીખવા માટે એક પાઠ આપ્યો છે. અમે અમારા મિત્રો સાથે આવી એક ઘટના બનાવી હતી. ભૂતકાળમાં આવા ઘણા લોકો તમારા જીવનમાં રહ્યા છે, જેમણે સમય જતાં પોતાના સાચા રંગ જાહેર કર્યા છે. મેં તમને તે બતાવ્યું છે અને તે લોકો તેને સંપૂર્ણપણે બરબાદ કરવાની પણ યોજના ધરાવે છે. પણ મહાદેવ તમારા બધા પર પડછાયા તરીકે છે. મિત્રો, તમારા બધાની માહિતી માટે આ બાકી છે.
હું તમને જણાવી દઈએ કે હવે મહાદેવે ત્રણેય દેવતાઓનું સર્જન કર્યું છે. લોકોના સ્વામીએ તમને બીજી તક આપી. હે મિત્રો, આજે સાંજે સાવધાન રહેજો. સવારે 4:04 પછી તમે ભાગ્યશાળી છો. ભગવાન ભોલેનાથના આશીર્વાદથી શુભ સમાચાર આવશે. તે તમારા બધાના ભાગ્યના જવાબો આપશે. હા મિત્રો, હવે તમારું નસીબ છે. જે લોકોના મોં બંધ કરવાના છે, હંમેશા તમારો વિનાશ જોવા માંગતો હતો. લોકો હંમેશા તમારી લાચારી અને ગરીબી વિશે વાતો કરે છે. હું તમારી મજાક ઉડાવતો હતો. હા મિત્રો, તમારા જીવનના કોઈ પણ સમયે કોઈની પણ સાથે મેં કંઈ ખરાબ નથી કર્યું, પણ મિત્રો લોકો તમારા વિશે ખરાબ વિચારે છે અને ખરાબ વર્તન કરે છે. શું હું ક્યારે તમારી પ્રત્યેની લાગણીઓનો આદર કરીશ? તમે લોકોને જે કહેવા માંગો છો તે હું નથી કહેતો. ઘણી વાર હું તમારી બધી વાતો સાંભળવા માંગતો નથી. આયુષ્યમાં આવો સમય સર્જાયો છે જ્યાં તમે તમારી ખુશીનું ગળું દબાવી દો છો અને તમારા પ્રિયજનોનો ત્યાગ કરો છો. ટેકો આપ્યો છે પણ અંતે તેઓ પોતાના પર છે. લોકો, મિત્રો, સગા, બધા તમારા પર નિર્ભર છે. એવું બન્યું કે બધાએ તમને મજાક ઉડાવી, પણ મિત્રો, હવે સમય બદલાઈ ગયો છે. અને જ્યારે સમય બદલાય છે ત્યારે માણસ પહેલા જેવો જ રહે છે. બિલકુલ રહેતું નથી, કારણ કે તેની ઉપર સમય એ ભગવાનનો આશીર્વાદ છે. મિત્રો, દરેક કાર્ય માટે તે બદલાતું નથી. તેની પાછળ ભગવાનનો હાથ છે અને હવે તમે બધા જીવનમાં જે થવાનું છે તે ફક્ત મહાદેવના આશીર્વાદથી જ આ થવાનું છે. તો મિત્રો, તમે જે ભૂલ કરો છો તે ન કરો. તમે પહેલા પણ ભૂલો કરી છે જેની અસર તમારા પર પડી છે. દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે અને તેના દ્વારા તમને ગ્રહોના ગોચરનો લાભ મળતો નથી, જે તમારી માનસિક સ્થિતિને વધુ ખરાબ કરે છે, જેના કારણે તમે તમારી જાતને નબળા માનવા લાગે છે. તમારે હવે આવું ખોટું કામ ન કરવું જોઈએ. હા મિત્રો, પહેલા તો ભૂલો હોય છે જેના કારણે તમારા દુશ્મનો મજબૂત થઈ રહ્યા છે અને તમે મિત્રો, તમે નબળા પડી રહ્યા છો. એ તમારી ભૂલ છે. આંતરિક રહસ્ય ઉજાગર કરો. હા મિત્રો, જો તમારી પાસે કોઈ રહસ્ય હોય તો જો તમને આ વિશે કોઈ વિચાર હોય, આ એક એવો વિચાર છે જેના વિશે તમે ઘણું વિચારો છો અને તમે તેના વિશે કોઈને કહી શકતા નથી. જો અમે તમને માહિતી આપીશું તો તે તમારા જીવન માટે ફાયદાકારક રહેશે. આ દુનિયાની સૌથી મોટી ભૂલ છે મિત્રો. દરેક વ્યક્તિ અલગ હોય છે. ભગવાને દરેકને આપ્યું છે પણ દરેક વ્યક્તિ અલગ રીતે બનેલી છે. દરેકને મગજ આપવામાં આવ્યું છે પણ દરેકનું મગજ તમે કરી શકો તેવા વિવિધ કાર્યો છે. કોઈ એવું કરી શકતું નથી મિત્રો. એટલા માટે તમારે તમારા વિમાન વિશે કોઈને પણ માહિતી આપવી જોઈએ નહીં, ભલે તે વ્યક્તિ કોણ હોય. હા મિત્રો, અમે તમને ઘણા વિડીયોમાં પણ આ વાત કહીએ છીએ. મેં તમને કહ્યું હતું પણ તમે લોકો બધું ભૂલી ગયા છો. તેથી તમારી કુંડળીમાં જે પણ સૌથી મહત્વપૂર્ણ છે, મોટા મિત્રો દેખાય છે, એ જ તમે કોઈ પણ વ્યક્તિ પર ખૂબ જ ઝડપથી આંખો બંધ કરી દેવી. અમારા પર વિશ્વાસ કરો મિત્રો. હવે તમે તમારે આના પર આંખો બંધ કરીને કામ કરવું પડશે. તમારે કોઈ પર વિશ્વાસ કરવાની જરૂર નથી. મિત્રો, કોઈ તમને ગમે તેટલું લલચાવે તો પણ કોઈ મને તમારું દિલ જીતવા માટે થોડા પૈસા આપી શકે છે. પણ મિત્રો, તમારે આવું ન કરવું જોઈએ જેથી તમને નુકસાન થાય. અને મિત્રો, તમારી આંખો બંધ કરો અને જેને તમે પસંદ કરો છો તેને પસંદ કરો. તમારા સમય આવશે તે ત્યારે થાય છે જ્યારે તમારી સૌથી ખાસ વ્યક્તિ તમારી હોય તે સૌથી મોટો દુશ્મન બની ગયો છે. હા મિત્રો, તેને સમય ન કહો જેણે તમને આપ્યો. જે વ્યક્તિએ તમને દગો આપ્યો છે તેને ક્યારે ભૂલશો નહીં, કારણ કે મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં આ કહે છે. એવું લખ્યું છે કે જે દુશ્મન એ તેઓ તમને માફ કરીને ઘણી વાર છેતરે છે. સારા બનો પણ પાછા તેમની પાસે જ જાઓ. વિશ્વાસ કરીને ક્યારે મૂર્ખ ન બનો. હા મિત્રો, અને બીજી ભૂલ તમારી છે. તમે ધીમે ધીમે તમારી ધીરજ ગુમાવી રહ્યા છો.
એવું લાગે છે કે જે કામ થઈ રહ્યું છે તે આપણા મનની ઈચ્છાઓ કેમ ઝડપથી પૂર્ણ થતી નથી? તે શા માટે નથી થઈ રહ્યું? જેમ મિત્રો, તમારી અંદર રહેલી ધીરજ નામની વસ્તુ અને તે ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યું છે. તેથી હવે તમારે તમારા જીવનમાં ધીરજ લાવવાની જરૂર છે. જ્યારે પણ તમે કોઈ કામ કરો છો ત્યારે તમારે થોડો સમય આપવો પડશે તો જ તમને ફળ મળશે. જો આપણે ખોરાક પણ રાંધીશું તો આપણને તેમાં મળશે. આજે પણ સમય લાગે છે તેઓ જો તમે બહાર જશો તો ભજન સારું નહીં થાય. તેવી જ રીતે મિત્રો, ભગવાન આપણા કાર્યોથી આશીર્વાદ આપે છે. પહેલા આપણે પરિણામ જોઈએ છીએ, પછી જ આપણને પરિણામ મળે છે. અને જ્યારે તેઓ આપણને ફળો આપે છે ત્યારે આપણે ક્યારે કલ્પના પણ નથી કરી શકતા કે આપણા જીવનમાં આવું કંઈક બનશે. તે ક્યારેક બન્યું હોત પણ ભગવાનના મિત્રો, આ એક રમત છે. દરેક જણ તેને સમજી શકતું નથી. તો મિત્રો, હવેથી તમારા જીવનમાં તમારે ધીરજ રાખવી પડશે. હા મિત્રો, ભગવાન આપણે વિશ્વાસના તાંતણા પર આધાર રાખવો પડશે. હું તેને ક્યારેય તૂટવા નહીં દઉં. અને મારા મિત્રો, તમારે તમારા જીવનમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર છે જેથી આખા દિવસના 10 મિનિટ બચી જાય. તમારે ભગવાન માટે 10 મિનિટનો સમય કાઢવો જોઈએ. તમારે 10 મિનિટ માટે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. ભગવાનની ભાવના અનુસાર કોઈ કાર્ય કરો. ભગવાનને યાદ કરવા માટે જોડાયેલા રહો. હા મિત્રો, જ્યારે તમે આ કરવાનું શરૂ કરો છો ત્યારે તમારી માનસિક સ્થિતિમાં સુધારો જોવા માટે તમને મિત્રો અને ભગવાનના આશીર્વાદ મળશે. ભોલેનાથ તમારા પર વધુને વધુ ભાર મૂકશે. મિત્રો, હંમેશા તમારા પર મારા આશીર્વાદ વરસાવો. પણ મિત્રો, તમે ઘણી વાર તેમના સંકેતોને અવગણો છો. તમે તે કર્યું મિત્રો? ભલે તમે કંઈક કહો કંઈક કરો પણ મિત્રો, તમે મારી ખૂબ નજીક છો. કોઈની નકલ તમારા હૃદયમાં વધુ સ્પષ્ટ હોય છે. છેતરપિંડી અને છેતરપિંડી માટે કોઈ સ્થાન નથી. હું એકલો જ છું. શું તમને કોઈના પ્રત્યે ઈર્ષ્યા થાય છે? આ બધું જોયા પછી જ મહાદેવ તમને સુરક્ષિત રાખે છે. દરેક તરફ આકર્ષાય છે અને તેથી જ જે તમને ઘણી વખત મોટી મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. મિત્રો, કારણ કે જ્યારે તમારા જીવનનો સમય આવે છે, જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય છે, ત્યારે દેવતાઓ ભગવાન મહાદેવ તમારા માટે નવા દરવાજા ખોલે છે. હા મિત્રો, અને આ સમય તમારા જીવનમાં પણ છે. મને ઘણી સમસ્યાઓ છે. સૌથી મોટી સમસ્યા એ છે કે તમારા જીવનમાં જે આપણે કુંડળીમાં જોઈ શકીએ છીએ મિત્રો, તેને પૈસાની તકલીફ છે. હા મિત્રો, ઘણા લોકો એવું વિચારશે કે તેમના મનમાં પ્રશ્ન ઊભો થશે કે કેટલા પૈસા? કળિયુગમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ સમસ્યા છે. દરેક વ્યક્તિ પાસે તે હશે, કારણ કે પૈસા જો તે નહીં હોય તો માણસની શક્તિ ફેલાશે નહીં. એ તો રહેશે. પણ મિત્રો, બધાને કહો કે તમે બિલકુલ સાચું વિચારી રહ્યા છો. પણ પૈસા વિશે મહત્વ ત્યારે જ ખબર પડે છે જ્યારે વ્યક્તિ સખત મહેનત કરે છે. તે કરો અને તેમને બદલામાં કોઈ પુરસ્કાર નહીં મળે. હા મિત્રો, તમે પૈસા કમાઈ રહ્યા છો પણ પૈસા તમારા જીવનમાં અટકતા નથી. મને ખબર નથી કે પૈસાની મળશે, તે પૂર્ણ થશે, પણ આ તક કોઈ પણ સંજોગોમાં ગુમાવવી જ જોઈએ. હું તમારા ગ્રહને જવા દેતો નથી અને તારાઓ દર્શાવે છે કે તમારું જીવન, તમારા જીવનમાં એક મોટો ફેરફાર આવવાનો છે. તમારું ભાગ્ય વધુ તેજસ્વી અને સમૃદ્ધ બને. આ પરિવર્તન તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તે તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને તમને સફળતા અપાવશે. તરફ આગળ વધવામાં ઘણી મદદ કરશે. જો તમે મારી વાત ધ્યાનથી સાંભળશો, જો તમે જેમ કહ્યું તેમ કરશો તો હું તમને કહીશ. હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તમને સફળતા પ્રાપ્ત કરતા કોઈ રોકી શકશે નહીં. હવે તમે તમારા જીવનમાં લાખો અને કરોડો કમાઈ શકો છો. જો મિલકત ન આવે તો આવવાની છે. જો એવું થશે તો હું આગાહી કરવાનું બંધ કરીશ અને હું 5 લાખ રૂપિયાનો દંડ પણ ભરીશ. પણ યાદ રાખજો, આ વિડિયો જોશો તો જ આ શક્ય બનશે. તમે અંત સુધી જોશો અને તેમાં જણાવેલ બધું સમજી શકશો.
તમે લોકોના આ વલણને યોગ્ય રીતે સમજી શકશો. જ્યાં સુધી તમારો સમય સારો છે, જ્યાં સુધી તેઓ તમારી કદર ન કરે, અને જ્યારે મુશ્કેલીઓનો દરવાજો આવે છે ત્યારે તે લોકો ભગવાન શ્રી કૃષ્ણે તમને નકારી કાઢ્યા છે. એવું પણ કહેવાય છે કે જે પોતાના પર વિશ્વાસ રાખે છે સૌથી શક્તિશાળી ત્યારે હોય છે જ્યારે જે તે બીજા પર આધાર રાખે છે અને નબળો પડી જાય છે. લોકો તમારા કરેલા સારા કાર્યો યાદ રાખે છે, તેઓ સરળતાથી ભૂલી જાય છે, પણ જો તમે એક પણ ભૂલ કરી હોય તો તેઓ તેને જીવન બનાવી દેશે. હું તને હંમેશા યાદ કરું છું, તેથી તારે બીજા પર આધાર રાખવો પડે છે. નિર્ભર રહેવાનું બંધ કરો અને પણ તમારે શ્રદ્ધા રાખવી જોઈએ. કેટલાક લોકો માને છે પૈસા દરેક સમસ્યાનું નિરાકરણ લાવે છે, પણ હું કહું છું કે જો તમે ભગવાનમાં માનો છો, જો તમે પૂરા દિલથી માનો છો, તો તમારું જીવન મારા પર ક્યારે ખરાબ સમય નહીં આવે. હે ભગવાન, આશીર્વાદથી જીવનની દરેક મુશ્કેલી આપમેળે દૂર થઈ જશે. જો તમે આ સમજો છો તો તે દૂર થઈ જશે. જો હા, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણી કરો. હવે બોક્સમાં ભગવાનમાં શ્રદ્ધા રાખો લખો. ચાલો આગળ વધીએ અને આ વિડિયોમાં શોધીએ કે ભગવાન મહાદેવના આશીર્વાદથી તમારું જીવન કયા મોટા ફેરફારો આવી રહ્યા છે. ભગવાન મહાદેવ તમારા જીવનનો એક ઐતિહાસિક ક્ષણ છે. તમારું જીવન બદલી નાખશે. સંપૂર્ણ સફળતા, સમૃદ્ધિ અને ખુશી તે આગામી 24 કલાકમાં ભરવામાં આવશે. તમને મળશે. તમને એવા સારા સમાચાર મળવાના છે કે તે સાંભળીને આ તમારી આંખોમાં ખુશીના આંસુ લાવી દેશે. આ સમાચાર એટલા અદ્ભુત હશે કે તમારા આખા પરિવારને ખુશીઓનો વરસાદ થશે. પણ આ સારા સમાચાર ધ્યાનમાં રાખો, જ્યારે જીવનમાં ખુશી તમારી હોય ત્યારે શેર ન કરો. જ્યારે તમે આવવાનું શરૂ કરો ત્યારે તેમની સાથે યોગ્ય રીતે વર્તાવ કરો. તમારા જીવનમાં કાળજી લેવી પણ મહત્વપૂર્ણ છે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ પછી, ભલે તે આર્થિક સંકટ હોય કે કૌટુંબિક તણાવ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હવે ભગવાન બની ગઈ છે. આ બધું મહાદેવના આશીર્વાદથી સમાપ્ત થશે. આગામી 24 થી 33 કલાકમાં તમને જે સારા સમાચાર મળવાના છે તે છે, આજે તમારો દિવસ કોઈ ચમત્કારથી ઓછો નહીં હોય. મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હું તમને એક સત્ય કહેવા જઈ રહ્યો છું કે આ જાણવાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે. આ માહિતી એટલી અસરકારક છે કે તેને જાણીને પછીથી તમને લાગશે કે ત્યાં એક છે. આગામી 24 કલાકમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. તમારા જીવનમાં આવી કેટલીક ઘટનાઓ બની શકે છે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. તમારા જીવનની આ ઘટનાઓ કદાચ બની ન હોય. તમે અત્યાર સુધી જે દિશા લીધી છે તે સંપૂર્ણપણે બદલી નાખશો. તમને લાગ્યું હશે કે સમાજમાં તમાર અવગણે છે, તેઓ તમારી લાગણીઓ સાથે રમે છે અને ક્ષમતા ઓછી હોય છે, પણ હવે તે સમય આવી ગયો છે જ્યારે આ બધું તમારા માટે સમાપ્ત થવાનું છે. ત્યારે તે પૂરું થઈ ગયું છે. એક દૈવી શક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરે છે જે તમારા બધા સંઘર્ષોને દૂર કરશે અને આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. શક્તિ એટલી પ્રભાવશાળી હશે કે જ્યારે તમે તેનો ઉપયોગ કરશો, જો તમને તે લાગશે તો તમારા રૂંવાટા ઉડી જશે. જે લોકો તમારી પ્રગતિ અટકાવવાનો પ્રયાસ કરશે તેઓ જશે. જેઓ તમારી ખુશી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ હવે મેં તેને ગ્રહણ કરવાનો પ્રયાસ કર્યો. તમારા જીવનનો સમય હવે પૂરો થઈ ગયો છે. નવી તકો, નવી શક્યતાઓ અને નવી ઉર્જા. જે લોકોએ તમારી ક્ષમતાઓને ઓળખી છે અને તમારા માર્ગે તેઓએ અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કર્યો, હવે તેમની બધી યોજનાઓ અને કાવતરા નિષ્ફળ જશે. હવે તમે તમારા આંતરિક સ્વને સમજી શકશો નહીં. આપણે આપણી શક્તિને ઓળખવાની અને તે સમજવાની જરૂર છે કે તમે એકલા નથી. એક દૈવી શક્તિ તમારી સાથે છે જે તમને દરેક બાબતમાં મદદ કરશે. મુશ્કેલીમાંથી બહાર નીકળીને સફળતા તરફ હવે તે માર્ગ બતાવવા માટે તૈયાર છે.
સમય આવી ગયો છે જ્યારે તમારે તમારી સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવું જોઈએ. તમારા જીવનને ઓળખવું અને તેને નવી દિશામાં લઈ જવું આ શક્તિ તમારી બધી સમસ્યાઓનો ઉકેલ હશે. અને હવે તમારા જીવનને સમૃદ્ધ બનાવશે, તમારા જીવનમાં સકારાત્મકતા આવશે અને તમારે આત્મવિશ્વાસની લહેર લાવવી પડશે. સખત મહેનત, પ્રયત્ન અને ઈચ્છાશક્તિથી તમે કરી શકો છો તે તમારા જીવનને નવા આયામો પર લઈ જઈ શકે છે. તમારા માટે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હવે તમારે દરેક પાસા પર ધ્યાન આપવું પડશે. આ એવો સમય છે જ્યારે તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારા જીવનમાં આવતી દરેક સકારાત્મક બાબત પરિવર્તનનું સ્વાગત કરવું જોઈએ અને જૂના આપણે નકારાત્મકતાને પાછળ છોડી દેવી પડશે. જે તમારા જીવનમાં જે પણ અવરોધો હતા તે હવે દૂર થઈ ગયા છે. આ પરિવર્તન ફક્ત તમારા માટે જ નહીં પણ તમારા પરિવાર અને પ્રિયજનો માટે પણ. હવે સમય આવી ગયો છે, તે તમારા માટે પણ ખુશી અને સફળતા લાવશે. તમારા જીવનને નવી દિશામાં લઈ જવાનો સમય આવી ગયો છે. આપો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરો. આગામી 24 કલાક માટે પગલાં લો. જીવન પરિવર્તન લાવનારા મુખ્ય પરિબળો. હવે સમય છે જ્યારે તમારી મહેનત અને પ્રામાણિકતા ફળ આપશે અને તમારી સકારાત્મક વિચારસરણી પણ ફળ આપશે. તે તમને સફળતાના શિખર પર લઈ જશે. જીવન હવે એક નવી શરૂઆત તરફ આગળ વધવાનું છે અને તમારે દરેક પરિવર્તનને ખુલ્લા હૃદયથી સ્વીકારવું જોઈએ. દરેક પડકારનો સામનો આત્મવિશ્વાસ સાથે કરવામાં આવશે અને હિંમત સાથે. આ સમય તમારા જીવનમાં એક નવું જીવન આપશે, ઊંચાઈ સુધી પહોંચવા માટે, અને તમે પરિવર્તનને હવે સંપૂર્ણપણે સ્વીકારવું જોઈએ. તમારા જીવનમાં એક શક્તિશાળી ઉર્જાનો પ્રવેશ જેણે તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ કર્યા છે. તે તમારી સમસ્યાઓ હલ કરશે અને તે તમને નવી ઉર્જાથી ભરી દેશે. જે તમે પહેલા હતા. તમારા જીવનમાં સમસ્યાઓ અને નિષ્ફળતાઓ હતી, તેઓ તમારા જીવનમાં સમાપ્ત થવાના છે. દૈવી શક્તિ તમારામાં પ્રવેશી ગઈ છે, બધી મુશ્કેલીઓ દૂર કરશે અને તમને તે બધું આપશે. આ પરિવર્તન તમને એવું કંઈક આપશે જે તમે લાયક છો. એ ફક્ત એક સામાન્ય ઘટના નથી, પણ તે તમારું આખું જીવન બદલી નાખશે. તમારે આ સમય સમજવો પડશે કારણ કે આવી રહ્યો છે. આવનારા દિવસોમાં તમારું નસીબ શ્રેષ્ઠ રહેશે. તમારા જીવનના દુશ્મનો બદલાઈ જશે. મારા કારણે તમારામાંથી ઘણા લોકો પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તનની શોધમાં છે. ભગવાનમાં આશા અને ઊંડી શ્રદ્ધા રાખો, પરંતુ ક્યારેક આપણી અપેક્ષાઓ